તો મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ વાળા. તો વાગી જાય હવાના હાથ. આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય તો માથું ધોયું અને નહીં ધોઈને તૈયાર થઈ જાય. અને તમને એમ લાગતું હશે કે આ ચશ્મા કેમ પહેર્યા, પણ તમે આગળના વિડીયોમાં જોઈ જશે કે આંખમાં તકલીફ થઈ હતી મને. અત્યારે તો થોડું સારું છે. અને આજ જય પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ છે, તો એની પૂજા તમને બતાવીશું. તમે આ વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી. તો મિત્રો જો મહારાજ આરતી કરાવે, પૂજા કરાવે છે. સોળિયાનો છેલ્લો દિવસ છે આજ વ્રતનો, જયા પાર્વતી વ્રતનો. મહારાજ પૂજા કરાવે, સોળિયું અંદર મહાદેવજી અંદર બેઠી છે. મહાદેવજી હાંકડું એટલે ફાવતું નહીં, એટલે મહારાજ બહાર બેહે ને સોળિયાને અંદર બેહારે. પૂજા કરાવે છે મહારાજ. તો મહારાજ અમારે તો કોઈ નહીં, અમે તો અમારી રીતે અમે પૂજા કરતા. જો મહારાજ શ્લોકે કેટલા બોલે, પૂજા મસ્ત કરાવે મહારાજના. શ્લોક વાર લાગે પણ પૂજા સરસ કરાવે સોળિયાની. અને સોળિયું પૂજા કરે રહી. અમારા વખતે તમે તો બધું જાતે જ ચડાવતા ને જાતે જ આરતી ને બધું જાતે કરતા અમારા જમાનામાં તો. અને સોળિયાને મહારાજ હતા તો બધું મહારાજ કરાવે, આરતી મહારાજ કરાવે, પૂજા મહારાજ કરાવે. અને અમારા જમાનામાં તો જેમાં તૈયાર થઈએ, દરરોજ અલગ અલગ લુગડા પહેરવાના. આ સોળિયું જો હે ને બધા જેવા પહેરી રહી, અમુક તો ડ્રેસ ને ગણવેશ ને એવું બધું પહેરી. આ તો અમુક જણીને તો મેં કીધું મેં થાળી પહેરો, હાડી કે ગમે તેમ કે ચણિયા ચોળી એવું પહેરી ભગવાનને એમ સારું લાગે કે આપણે નવા નવા કપડાં લુગડા પહેરીને આવીએ તો ભગવાન રાજી રહે, એમ રાજી થાય. અને આરતી ઉતારે. જો છેલ્લો દિવસ છે, છેલ્લા દિવસે બધાને ભેગી આરતી ઉતારવાની. આમાં તો એક જ અમે આરતી ઉતારતા અને પેલી ગાતા, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. અમે તમારી રીતે અમે બધી સોળિયું ભેગી થઈ અને જાતે આરતી કરી, જાતે આરતી જાતે કરતા, બધા આરતી ઉતારતા. અમારે કોઈ મહારાજ ના કરાવતું, અમે અમારી રીતે. તો એમાં તો અસલ જ મળ્યા છે. એટલે આરતી મહારાજ ઉતારાવે. અને સોળિયો છેલ્લો દિવસ એટલે બધી ભેગી સોળિયું થઈ. આમ તો ઉતારે દરરોજ, પણ કપૂરની ઉતારે અને દીવાની ઉતરાવે છેલ્લા દિવસે. બધી આરતી ઉતારે. અને અમારે તો અમે આવીએ ને મહાદેવજી ગાતા ગાતા આવીએ. વેલું ગાતા, મારો થાર ભર્યો છે સગમોતી રે, હું તો મહાદેવજી પૂજવાને જઈશ, મારો સોના સરીખો સૂરજ ઉગીયો. આવું અમે ગાતા ગાતા જાતા. અમે અહીંયા ગામમાંથી નહેરીએ એટલે આખું ગામને ખબર પડે કે સોળિયું પૂજવા નહેરી. આ સોળિયાને મેં કીધું મેં છેલ્લો દિવસ છે તે હાડીયું પહેરો. તે બધી અમને હાડીયું પહેરી. દરરોજ અલગ અલગ લુગડા પહેરવાના હોય. એક દી ડ્રેસ પહેરીએ, એક દી સાડી પહેરીએ, એક દી ચણિયા ચોળી, દરરોજ અલગ અલગ પહેરવાના હોય. ભગવાન એમ કે રાજી, તમારા એટલો ઉત્સવ, એમ કે એટલો ઉત્સવ હોય તમારો, હોવો જ હોય ભગવાન પ્રત્યે. ઉત્સવ હોય ને તો ભગવાન તમારા ઉપર રાજી રહે. પછી તમે એમને પેન્ટ શર્ટ ને બધું પહેરીને આવો તો ભગવાનમાં ના ચાલે ને. બધી પણ બીજી આવી તો બીજીને આરતી ઉતારાવે મહારાજ. જો બધી આરતી ઉતારે હરી. આ તો મને જોડે જ રહે સોળિયું, એટલે કીધું હાડીયું પહેરો. આમાં બાજુમાં જ રહે બધી, એટલે પછી હાડી પહેરીને જો આરતી ઉતારે હરી. ભગવાનમાં થોડું રાખો તો પતિ હારો મળે. હા, શા માટે મહાદેવજીનું બધું આ જયા પાર્વતી વ્રત ને બધું શા માટે કરવામાં આવે કે આપણો પતિ હારો મળે. એનું મન દઈને આપણે પછી વ્રત કરીએ તો મન દઈને કરવાનું હોય. સોળિયું પૂજા કરે એની અંદર આ બીજી પાછી આવી. એટલે આવી રીતના ચાલુ હોય મહારાજને. તો લગભગ 8 વાગ્યા સુધી તો સોળિયું ચાલુ જ હોય. 8 વાગ્યા સુધી તો પૂજા અહીંયા.
તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું